શરૂઆતમાં ચતુશ્લોકે ભાગવતજીનું પારાયણ કરી સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવ્યું. ત્રીજા સ્કંદના માધ્યમથી પૂરાઈ પૃથ્વીની રચના કેવી રીતે થઈ, જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સંભળાયું. સર્ગ લીલાની કથા સંભળાવી. ભગવાન વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્માને પ્રગટ કર્યા. એ બ્રહ્માને આજ્ઞા કરીને આજ મારીને તમારી આંખ સામે જે જગત દેખાય છે એ પૂરાય જગતની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી. આ જગતની ત્રણ શક્તિઓ, ભગવાન જુદા નથી, ગેરસમજ ન થાય. એક જ શક્તિના ત્રણ સ્વરૂપો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજીનું કામ છે જગતનું સર્જન કરવાનું. વિષ્ણુ ભગવાનનું કામ છે બધાનું પાલન પોષણ કરવાનું. શંકર ભગવાનની જવાબદારી છે જેનું આયુષ્ય પૂર્ણ થાય એનું મૃત્યુ કરવાનું. એટલે ભગવાન શિવનું એક નામ છે મૃત્યુંજય મહાદેવ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધે પીડિતમ કર્મ બંધન. મૃત્યુના દેવ ભગવાન શિવ છે. એ વ્યવસ્થા મુજબ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા જગતનું સંચાલન સંભળાયું. આ ભણેલા લોકો માટે ઇંગ્લિશમાં ભગવાનને શું કહીએ છીએ આપણે? ગોડ. ગોડ એટલે ઈશ્વર. એ ગોડ શબ્દના ત્રણ અર્થો આપ્યા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ. જી એટલે જનરેટર, ડી એટલે જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોયર. એક સર્જન કરે, એક સંભાળે અને એક વિસર્જન કરે. એ એક જ શક્તિના ત્રણ ડિપાર્ટમેન્ટ. એમ જગતનું સંચાલન થયું. એ કથા સંભળાવી.